ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસું પ્રવેશશે તે તમામ બાબતોને લઈને વાતચીત કરવા આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, તેની પાસેથી જાણશું. અંબાલાલ કાકા, જે પ્રકારે ચોમાસું છે તે અટવાયેલું છે, ક્યાં અટવાયેલું છે અને ક્યારે ગુજરાતમાં આવવાની શક્યતાઓ? આરબ કન્ટ્રીમાંથી આવતા પવનો, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, પાકિસ્તાનમાંથી થઈને આવતા પવનો સૂકા હતા, પશ્ચિમના પવનો હતા, ગરમ પવનો હતા, જેના કારણે ચોમાસા ઉપર તેની ઇફેક્ટ પડી અને જે સડસડાટ ચોમાસું આવ્યું હતું મુંબઈ મહારાષ્ટ્રમાં, મારા માનવા મુજબ એ ચોમાસું આગળ વધી શક્યું નહીં. પરંતુ હવે સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. લગભગ ઉત્તર ભારતમાં પણ પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે. કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે તારીખ 8 થી 12 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને 12 થી 16 તારીખમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાત, તારાપુર, તાપી, નર્મદા, નવસારી આ ભાગમાં વરસાદ થશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત આ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના સંલગ્નના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, બનાસકાંઠા, પાલનપુરના કેટલાક ભાગો, મહેસાણાના ભાગો આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, પંચમહાલ, લીમખેડા આ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જે સિસ્ટમ 14 તારીખથી આગળ વધી રહી છે બંગાળ ઉપસાગરમાં, એ સિસ્ટમ લગભગ છેક પૂર્વીય મધ્યપ્રદેશ સુધી પહોંચવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13મી જૂનથી લગભગ દેશના પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક જળભરાવની સ્થિતિ ઊભી થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જેના કારણે ચોમાસાની ગતિવિધિ હવે વેગ પકડશે અને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. પણ પવનનું પ્રમાણ વધારે છે. હમણાં પણ પવનનું પ્રમાણ વધારે છે અને હમણાં લગભગ તારીખ આજ 1 જૂનથી અને જૂનના 7 તારીખ સુધીમાં કે 10 તારીખ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં તારીખ 1 થી 3 પવનનું પ્રમાણ વધારે છે. કોઈ ભાગમાં 35 થી 40 કે 45 કિલોમીટર ઝડપમાં પવનો ફૂંકાશે, જેના કારણે જે કેરીનો પાક જે જૂન મહિનામાં હજુ પાછો ઊભો હોય તો એ કેરીના પાકમાં નુકસાન થવાની શક્યતા છે. ઘણી વખત આંબાઓની કેરીઓ મોડા સુધી પણ ચાલતી હોય છે. હોર્ટિકલ્ચર પ્લાન્ટમાં પણ અસર થવાની શક્યતા રહે છે અને ઊભા કૃષિ પાકો જો ઉનાળુ પાકો ઊભા હોય તો તેની અસર થાય સ્વાભાવિક છે. એટલે હવે પવનની ગતિ વધારે છે. પવનની ગતિના વધારાને કારણે વાડામાં બાંધેલા ફસલોનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેના ઉપર પણ અસર થતી હોય છે. એટલે ધીરે ધીરે પવનની ગતિ વધશે અને ચોમાસું જે છે એ હવે ધીરે ધીરે આગળ આવશે. બીજી સિસ્ટમ 18મી જૂન આસપાસ બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ મજબૂત હશે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર આ સિસ્ટમના કારણે વરસાદ થશે અને તેની અસર છેક છત્તીસગઢના ભાગો, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને છેક મધ્યપ્રદેશના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે અને તારીખ 21, 22, 23 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24 થી 30 જૂનમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જૂન માસમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. પરંતુ હમણાં જે તારીખ 10 જૂન પછી જે ચોમાસું સક્રિય થવાનું છે તે
10મી જૂન જો કે સામાન્ય નબળું ચોમાસું સક્રિય થશે, પણ 12 જૂન પછી વધારે સક્રિય થશે. એ ચોમાસામાં વાવેતર કરવામાં આવે તો ઊભા કૃષિ પાકમાં રોગ આવતો હોય છે, જંતુઓ પડવાની શક્યતા રહેતી હોય છે, ખપેડી વગેરે પડવાની શક્યતા રહેતી હોય છે. પણ ઉલ્લેખનીય છે કે સીધાપાડા સાફ ના કર્યા હોય તો કોશેટા હોય, અને કોશેટામાંથી ફૂદા થાય એ પણ પાકને અસર કરતા હોય છે. અને જે ઉગેલા પાકને લગભગ તેના પાંદડા ખાઈ માત્ર દાંડી જ થઈ ગઈ હોય એવું પણ હોતું હોય છે. એટલે મૃગશીર નક્ષત્રમાં જીવજંતુનો ઉપદ્રવ વધારે રહેવાની શક્યતા રહે છે. મૃગશીર નક્ષત્રમાં વરસાદ થઈ ગયા પછી, કારણ કે 8મી જૂને દરિયામાં પવનો બદલાશે, એટલે મૃગશીર નક્ષત્રમાં પવનની ગતિના કારણે હવે વરસાદ થઈ ગયા પછી વરસાદ થોડો વિરામ લેશે. કદાચ 10 દિવસનો વિરામ લે, ત્યાં ખંડવૃષ્ટિ હોય તો 15 દિવસનો વિરામ લે, અને લગભગ ત્યારબાદ કોઈ ભાગમાં 21, 22, 23માં અને 24 થી 30 જૂનમાં એટલે જૂનની આખરમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વધુમાં જોઈએ તો આ વખતે 5મી જુલાઈ બાદ 5, 7, 8 જુલાઈમાં પણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે, ગુજરાતના ભાગમાં વરસાદ થશે. પુનર્વસનું નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આંતરખેડ અને કૃષિ કાર્યો કરવામાં હોય તો કવરાપામાં કરવા સારા નહીં. લીલામાં કાર્યો કરવામાં આવે આંતરખેડના તો પાક પીળો પડી જતો હોય છે. વરાપ થઈ કામ કરવા સારા રહેશે. અને લગભગ પુનર્વસુ નક્ષત્ર પછી જુલાઈ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 19 અને 20 જુલાઈમાં દેશના ઉત્તરીય ભાગો અને પૂર્વીય ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ 19-20નું પાણી સારું ગણાશે. અને આમાં પુનર્વસુમાં વરસાદ થશે તો થોડો ઘણો પુષ્યમાં પણ થવાની શક્યતા રહેશે. પરંતુ વધુમાં જોવા જઈએ તો લગભગ 31 જુલાઈની આસપાસ ભારે પવનની ગતિ સાથે વરસાદ થશે. જુલાઈમાં પણ પવનનું દૂર રહેશે. અમે મીનના શનિમાં પવનનું દૂર રહેશે. એ જુલાઈ મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 થી 8 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં વચમાં કંઈ વરસાદ ખેંચા છે. 30મી ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 થી 30 ઓગસ્ટ. 13મી સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને હાથીઓ ગાજીએ તો કોલ ગણાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં પવનોની ગતિ રહેશે. આ વખતે લગભગ કારતક મહિનામાં કારતક વદમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસાની ગતિ વધશે. પણ ઉલ્લેખનીય છે કે હમણાં તારીખ 5 થી 9માં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. એકાએક વરસાદ થશે. પરંતુ હવે લગભગ દરરોજ સાંજના ભાગમાં કંઈ ને કંઈ મોન્સૂન એક્ટિવિટી થશે અને સાંજના ભાગમાં પવનની ગતિ સાથે લગભગ દરરોજ વરસાદ પડતો રહેશે. જી અમલ કાકા, એકંદરે જોવા જઈએ તો આ વખતે ચોમાસું છે તે કઈ રીતનું રહેવાનું છે? ગત વર્ષ કરતાં વધુ વરસાદ હશે કે કઈ પ્રકારનું રહેશે? આ વખતનું ચોમાસું અકળ લેવાની શક્યતા રહેશે. કારણ કે લો પ્રેશરથી ચોમાસું થવાની શક્યતા રહેશે. આ વખતમાં વરસાદ ગર્ભ બરાબર મળ્યો નથી. શિયાળામાં જોવે તેવી ઠંડી પણ પડવામાં નહોતી. અને જો કે વાયુ વગેરે પ્રમાણ સારું હતું. પરંતુ નિરંતર ચોમાસાના બદલે અરબી સમુદ્ર બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમો છે અને ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનશે, તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ અણધાર્યો એકાએક ખાબકી શકે છે, જેના કારણે કોઈ ભાગમાં વરસાદ વધારે થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક એવું પણ બને કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં એક સામતો 5 થી 6 ઇંચ વરસાદ ખાબકી પણ શકે, અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ ખાબકી શકે. એવું પણ ચોમાસામાં બની શકે. એટલે એકાએક ભારે વરસાદ થાય તો ઘણી વખત કૃષિ પાકોને હરકત આપતી હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં ચોમાસા દરમિયાન ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. અલબત્ત લગભગ 105% કે તેથી વધુ વરસાદ થઈ શકે. ક્યારેક તો 110% ઉપર પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું આ વખતે ઘણું સારું રહેવાની શક્યતા રહેશે. પણ પિરિયોડિકલ જે સ્પેલ આવવો જોઈએ ચોમાસાનો એ નહીં આવે. કે એક વર્ષ સ્પેલ આવશે અને વટકી જાય. પણ એક ઉલ્લેખનીય છે કે એક વખત જો વરસાદ થઈ જાય અને પછી ગુજરાત હેરિટેટર કાતરા નામની જીવાત પડે તો લગભગ 27 દાડા વરસાદ નહીં આવે. એટલે એવું બની જાય
તો 27 દિવસ વરસાદ ખેંચાતો હોય છે. ગુજરાત હેરી કેટરપિલર બને તો એટલે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવે. જ્યાં ગુજરાત હેરી કેટરપિલર ના બને કાચરા એ ભાગમાં વરસાદ આવતો હોય છે. આવી સ્થિતિ થાય તો વરસાદ લાંબો ખેંચાશે. જી. ખાસ કરીને જો વરસાદ સારો રહે તો ખેડૂતોને ખાસ કરીને કઈ કઈ તકેદારી રાખવાની જરૂર છે ને કયા મહિનામાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે ખેડૂતોને? ખેડૂતોને મૃગશી નક્ષત્રમાં વાવેતર કરવામાં આવે તો રોગ જીવાતનો ઉપદ્રવ રહેતો હોય છે. જોકે ઉનાળામાં ગરમી પડી છે અને એ વખતે ખેતરપાડા સાફ કર્યા હોય તો આ જીવજંતુ ઓછા આવી શકે. અને ખેડૂતો અવશ્ય કાળજી રાખે. ઉનાળુ પાકમાં રોજ વરસાદ સાંજે થવાનો છે, ગાજવી સાથે પવનની ગતિ વધારે લેવાની છે. એટલે કુદરત આગળ કાળજી રાખવી એ આપના ઉપર હાથ મૂકવા જેવો છે. ના રાખી શકાય ને, પરંતુ ખેડૂત ભાઈને ભારે પવનની ગતિના કારણે ધારો કે ઉનાળુ પાક હોય પડી ના જાય એનું ધ્યાન રાખવાનું. અને પશુપાલકોએ પોતાના જે નાના બચ્ચા હોય બકરીના અથવા ઘેટાના એ ફંગોળી ના જાય એનું ધ્યાન રાખવાનું. અને બચ્ચાઓને રોગ ના આવે એનું ધ્યાન રાખવાનું. કારણ કે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ પણ વધતા હોય છે. એટલે આ રાખવાનું. ઉપરાંત પાકમાં પણ રોગ આવતા હોય છે. વિષમ હવામાનની વિપરીત સ્થિતિ થાય એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા. ખેડૂત ભાઈઓ ધ્યાન ખાસ એક રાખવાનું કે મૃગશી નક્ષત્રમાં વાવેતર થઈ જાય તો એ વાવેતર બરાબર આગળ જતાં લગભગ આદ્રા નક્ષત્રમાં એ ધીરે ધીરે સચવાઈ જાય અને કોઈ પાકનો બગાડ ના થાય જીવજંતુ તો આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે. અને આદ્રા નક્ષત્રના પાણીથી બીજનો ઉગાવો સારો થતો હોય છે. પરંતુ જ્યારે 5 થી 7 જુલાઈમાં વરસાદ થશે આ પક્ષનો જે વરસાદ વખનું પાણી સારું ગણાતું નથી. આવી વખતે લીલામાં આંતરશેડ કરવી સારી નહીં. જો લીલામાં આંતરશેડ કરવામાં આવશે તો આજુબાજુનો પાક પીળો પડી જશે. જી. 3 તારીખે આઈપીએલની ફાઇનલ મેચ છે અમદાવાદમાં રમાવાની છે. 3 તારીખનું વાતાવરણ કઈ રીતનું રહેશે ખાસ કરીને સાંજના સમયે? 3 તારીખે સાંજના સમયમાં તો રોજ વરસાદ થશે, પણ એકંદરે 3 તારીખમાં દિવસના ભાગમાં કંઈક અંશે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે, પણ સાંજે પવનનું જોર વધારે રહેવાની શક્યતા રહેશે. સાંજના સમયે વરસાદ છે? હવે તો રોજ સાંજના સમયમાં ક્યારે વરસાદ થાય કહી શકાય નહીં, કારણ કે 3 જૂને સાંજના સમયમાં તો વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે, પવનનું જોર રહેતું હોય છે. પણ દિવસના ભાગમાં કંઈક અંશે વાતાવરણ સારું રહેવાની શક્યતા રહેશે અને 3 જૂનથી જ કોઈ ભાગમાં વરસાદ વધવાની શક્યતા છે. તો આ હતા અંબાલાલ પટેલ, જેઓ કહી રહ્યા છે કે 15 જૂન બાદ ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશી શકે એ પ્રકાર અત્યારે તેઓ માની રહ્યા છે. અને સાથે તેઓ જે પ્રકારે વરસાદ 105% જેટલો આસપાસ આ વખતે ચોમાસામાં રહે એ પ્રકારની પણ આગાહી કરી રહ્યા છે. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.